કેમ છો બધા? ઓકે, ચલો આજનો સેશન આજે કંઈક નવો જ સેશન આપણે રાખ્યો છે અને એ છે માર્ચ 2025 જે તમારી બોર્ડની પરીક્ષા લેવાવાની છે ધોરણ 10ની. એમાં વિજ્ઞાનના પેપરમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય એની આજે ચર્ચા કરવાની છે. એમાં આજે હું તમને ચેપ્ટર નંબર 5 એટલે કે જૈવિક ક્રિયાઓ અને આ જૈવિક ક્રિયાઓમાં 4 માર્ક્સમાં કેવા પ્રશ્નો પૂછાશે એની આજે ચર્ચા કરીશું. ખાસ નોંધ રાખજો મિત્રો, રોજે રોજ આપણો એકાદ લેક્ચર આવતો જશે આઈએમપી સેશનનો. આઈએમપી સેશનનો રોજે રોજ એક લેક્ચર આવતો જશે. તો દરેક મિત્રોએ આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની, જેથી કરીને રોજ જેવો લેક્ચર આવશે એવો તમે આઈએમપી પ્રશ્નો જોઈ શકશો. આપણે ટીપે ટીપે સરોવર ભરવાનું છે. આપણે ધીમે ધીમે એક એક સેશન રાખીશું. એવું નહીં કે બધી એકી જ હાથે આઈએમપી આપી દેવાની. નહીં મિત્રો, આપણે ટીપે ટીપે 5-5 પ્રશ્નોની આપણે આઈએમપી આપીશું. આજે આપણે ચર્ચા કરવાના છીએ ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ. ઓકે છે? તો દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ. સ્ટાર્ટ કરીએ આપણે આજના સેશનના ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ અને 4 માર્ક્સમાં કેવા પ્રશ્નો પૂછાશે. આ 5 પ્રશ્નોના જવાબો તમે વ્યવસ્થિત આજના દિવસમાં તૈયાર કરી દો. આવતીકાલે નવું સેશન આવશે. ક્લિયર? તો શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન શું કહે છે? મનુષ્યના પાચન તંત્રની, મિત્રો બરાબર ધ્યાન રાખજો, મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરો અને પાચન ક્રિયા સમજાવો. આ પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન શું છે? મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરો અને પાચન ક્રિયા સમજાવો. મિત્રો ધ્યાન રાખજો, આ પ્રશ્નમાં ટુકડા પાડીને પણ પ્રશ્નો તમને પૂછી શકાય છે. અહીંયા આપણે પહેલાં ટીપે ટીપે સરોવર ભરવાની વાત છે, એટલે ધીમે ધીમે આખો એક ક્વેશ્ચન પહેલાં કમ્પ્લીટ તૈયાર કરી દઈએ. પછી જે કેવા કેવા પ્રશ્નો પૂછા છે એનો પણ અલગ સેશન આવશે. ક્લિયર? એટલે પહેલું પ્રશ્ન તમારે કામ એ જ કરવાનું કે ભાઈ મનુષ્યનું પાચન તંત્ર, તો મનુષ્યના પાચન તંત્રની તમામ વસ્તુ તમારે ક્લિયર કરી દેવાની. એટલે એની આકૃતિ પણ ક્લિયર કરી દે, એમ પાચનમાં શું આવે છે એ બધું જ તમારે વ્યવસ્થિત તૈયાર કરી દેવાનું. તો પહેલો પ્રશ્ન આજના સેશનનો કયો કે ભાઈ મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરો અને પાચન ક્રિયા સમજાવો. ચાલો બીજો પ્રશ્ન શું? અમીબામાં પોષણ આકૃતિ સહિત સમજાવો. બીજો ક્વેશ્ચન, અમીબામાં પોષણ આકૃતિ સહિત સમજાવો. ત્રીજો ક્વેશ્ચન, મનુષ્યના હૃદયની અંતસ્થ રચના આકૃતિ સહિત સમજાવો. ત્રીજો પ્રશ્ન કયો? મનુષ્યના હૃદયની આકૃતિ સહિત સમજાવો. ચલો ચોથો પ્રશ્ન, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. અને પાંચમો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ સહિત સમજાવો. કયો પ્રશ્ન છે? મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ સહિત સમજાવો. તો આજના સેશનના 5 પ્રશ્નો મોસ્ટ આઈએમપી યાદ રાખજો. આ સેશન તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો મિત્રો. આમાંથી જ પરીક્ષામાં ક્વેશ્ચન આવશે. પણ હા, પરીક્ષામાં ટુકડા પાડી પણ પૂછાશે. એનો સેશન આવશે. પહેલાં તમે પૂરેપૂરી 360 ડિગ્રી તૈયારી કરી નાખો. કયા પ્રશ્નો? પહેલો પ્રશ્ન મનુષ્યનું પાચન તંત્ર, બીજો પ્રશ્ન અમીબામાં પોષણ, ત્રીજો પ્રશ્ન મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, ચોથો પ્રશ્ન વનસ્પતિ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન, અને છેલ્લો મનુષ્યનું હૃદય. ક્લિયર? તો આજના સેશનમાં આપણે 5 પ્રશ્નો પાક્કા કરી દેવાના છે. ક્લિયર? તો યાદ રાખજો, આમાંથી જ પરીક્ષામાં પૂછાશે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો 5 પ્રશ્નોનો સ્ક્રીનશોટ તમે લઈ શકો. તમે મિત્રો આ સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો ક્લિયર? ઓકે, ચાલો મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.